વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગઈ વખતે પ્રતિનિધિના વિકલિત વિષયની વાત થઈ હતી. એમાં આપણે લાસ્ટ ટાઈમ પેલો દાખલો ગણ્યો હતો. 11મો દાખલો જે છે એ ગણેલો હતો. એની આપણે પહેલી રીત જે છે એ ગણી લીધી. તો આજે આપણે એ જે 11મો દાખલો છે એની બીજી રીત જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો દાખલા નંબર 11 જોઈએ. y बराबर cos इनवर्स 1 माइनस x स्क्वायर छेदમાં 1 પ્લસ x વર્ગ. જરૂરી શરત છે 0 લેસ ધેન x લેસ ધેન 1. સેકન્ડ મેથડ y બરાબર cos ઇનવર્સ ઇન બ્રેકેટ 1 માઇનસ x સ્ક્વાयर છેદમાં 1 પ્લસ x સ્ક્વાयर 0 લેસ ધેન x લેસ ધેન 1. લાસ્ટ ટાઈમ મેં તમને આના પ્રમાણિત સૂત્ર જે છે એ સમજાવ્યા છે. તો અહીંયા આપણે જો x બરાબર tan થીટા લઈએ તો આપણું પ્રમાણિત સૂત્ર અહીંયા સેટ થશે 1 માઈનસ tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે કે શેનું પ્રમાણિત સૂત્ર સેટ થાય છે આપણે મિત્રો cos 2 થીટા નું પ્રમાણિત સૂત્ર સેટ થાય છે. તો એટલા માટે આપણે અત્યારે x બરાબર શું ધારવાના છે tan થીટા જે છે એ લેવાવાળી રીત તો આપણે લાસ્ટ ટાઈમ કરી લીધી છે. એ પહેલી રીત હતી. અત્યારે આપણે બીજી રીત જે છે એ શીખીએ છીએ. તો બીજી રીતની વાત આપણે થઈ હતી કે આપણે એના સૂત્રની રીતે ગણતરી કરવાના છે. તો સૂત્રની રીતે ગણતરી કરવા માટે સૂત્ર મેં તમને આવું સમજાવ્યું છે d/dx cos ઇનવર્સ x. તો cos ઇનવર્સ x નું સૂત્ર છે -1/√1 માઈનસ x સ્ક્વેર. તો cos ઇનવર્સ x નું સૂત્ર -1/√1 માઈનસ x સ્ક્વેર. તો અત્યારે આપણે આ જે પદ છે એને શું ધારી દેવાનું છે x ધારી દેવાનું છે. બોલો તો માટે dy/dx cos ઇનવર્સ નું વિકલન આવે -1/√1 માઈનસ x સ્ક્વેર. તો 1 માઈનસ x સ્ક્વેર એટલે કે 1 માઈનસ x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ અંદરના પદનું ફરીથી વિકલન કરીએ એટલે કે d/dx ઇન બ્રેકેટ 1 માઈનસ x વર્ગ છેદમાં 1 પ્લસ x સ્ક્વેર આના માઈનસ 1/√of અહીંયા 1 માઈનસ આ જે પદ છે એનું આપણે સાદુરૂપ કરતા જઈશું. જો આનું સાદુરૂપ કરવું હોય તો આ જે પદ છે જે સ્ક્વેર એ છૂટો પાડી દો અને આનો હું શું લઈ લઉં લસા લઈ લઉં છું. અને આ જે છેદ છે એ ક્યાં જશે અંશમાં જશે. તો જ્યારે છેદ અંશમાં જશે ત્યારે રૂટ અને સ્ક્વેર છે એટલે માત્ર અંશમાં કેટલા પદ જશે એક જ પદ જવાનું છે. તો અહીંયા મારે લખવાનું છે ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર. હવે હું આનો લસા લઉં છું. જો આનો લસા જે છે એ 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ માઈનસ 1 માઈનસ x સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા આપણે ભાગાકારનો નિયમ કરીશું. તો ભાગાકારના નિયમ પ્રમાણે અંશ અને છેદ સ્વરૂપ છે તો શું લેવું જોઈએ મારે છેદમાં છેદનો સ્ક્વેર. છેદથી શરૂઆત કરવી પડશે તો 1 x સ્ક્વેર નો સ્ક્વેર છેદમાં છેદનો સ્ક્વેર. છેદથી શરૂઆત બોલો છેદથી શરૂઆત એટલે કે 1 x વર્ગ ઇન્ટુ અંશનું વિકલન. અંશનું વિકલન આપણે લખતા જઈએ. બોલો અંશનું વિકલન શું થશે 1 નું વિકલન આવશે 0 માઈનસ x સ્ક્વેર નું વિકલન શું આવે -2x. તો અહીં લખી દઉં છું -2x માઈનસ છેદ ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ એટલે કે 1 માઈનસ x સ્ક્વેર ઇન્ટુ છેદનું વિકલન કેટલા આવશે 2x. હવે માઈનસ છેદમાં સૌથી પહેલા આપણે કામ કરીએ. જો આ 1 પ્લસ x સ્ક્વેર છે અને આ 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર છે. તો આ એક પદ છે અને આ સ્ક્વેર વાળો પદ છે તો એક પદ નીકળી જશે. તો એક પદ વધે મારી પાસે અહીંયા છેદમાં 1 પ્લસ x વર્ગ રૂટ ઓફ આ પદનું મારે વિસ્તરણ લખવાનું છે. તો આ પદનું વિસ્તરણ લખું છું તો 1 પ્લસ 2x સ્ક્વેર વત્તા x ની 4 માઈનસ ઇન બ્રેકેટ 1 માઈનસ 2x સ્ક્વેર વત્તા x ની કેટલી ઘાત 4. હવે આ જે પદ છે એમાં હું અંશમાં એનો ગુણાકાર કરું છું. બોલો એનો આપણે અંશમાં ગુણાકાર લઈએ તો અંશમાં ગુણાકાર લઈએ તો 1 ને આની સાથે ગુણી દઉં તો -2x. આનો આની સાથે ગુણાકાર -2x ની કેટલી ઘાત આવે 3 ઘાત. ચલો આ માઈનસ અને આ 2x નો ઇફેક્ટ આપણે આપતા જઈએ તો અહીંયા આવશે -2x પ્લસ
કેટલા થઈ જશે અહીંયા 2x ની કેટલી ઘાત આવી 3 ઘાત તો હવે છેદમાં હવે અહીંયા જો આ -2x³ અને આ 2x³ છે એ પદ કેન્સલ થઈ ગયું તો માઈનસ કૌંસમાં -2x અને -2x એટલે કેટલા લખવાના થશે મારે -4x થઈ ગયો છેદમાં 1 x² રૂટ ઓફ અહીંયા આપણે થોડું ડાયરેક્ટ વિચાર લઈશું તો માઈનસ નું ઇફેક્ટ જો તમે આપી દેશો તો અહીંયા 1 અને 1 નીકળી જશે આ માઈનસ માઈનસ કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા એટલે કે આ 2x² અને +2x² એટલે કેટલા તમારા 4x વર્ગ થશે બીજું આ x ની 4 ઘાત -x ની 4 ઘાત છે એ નીકળી જશે એટલે કે આ 2x² +2x² એટલે કે 4x વર્ગ હવે માટે dy/dx બરાબર માઈનસ માઈનસ પ્લસ લખીએ તો 4x છેદમાં હવે આપણે આનું વર્ગમૂળ સેટ કરવું છે તો √4x² નું વર્ગમૂળ લખો તો √4 નું વર્ગમૂળ તો કેટલા થઈ જશે 2 થઈ જશે x² અને √2 જાય તો શેમાં આવે માનાંકમાં આવે તો અત્યારે લખી દઉં છું 2 mod x કૌંસમાં 1 + x² હવે મારે આ માનાંક વિધેય માટે એની શરત જે છે એ ચેક કરવાની થાય માનાંક વિધેય માટે આપણે એની શરત જે છે એ ચેક કરીએ છીએ તો આપ સમજી શકો છો કે મને કઈ શરત આપેલી છે 0 x 1 છે તો એનો મીનિંગ બનાવું 0 x 1 એટલે કે ધન કિંમત થઈ 0 કરતા વધારે થયો તો mod of x બરાબર કેટલા આવશે x થઈ ગયું તો અહીંયા 4x ના છેદમાં 2 into mod x મીનિંગ કેટલો લેવાના થશે x in bracket 1 + x² તો હવે dy/dx અહીંથી x કટ થઈ ગયો તો 2 ના છેદમાં 1 + x² તો dy/dx બરાબર 2 ના છેદમાં 1 + x² આપણે પ્રમાણિત સૂત્રની રીતે ગણેલું છે આ એની બીજી રીતે છે હવે પછી આપણે એના પછીનો એક નવો દાખલો જોઈએ છે એ પણ આપણે બંને રીતે ગણીશું y બરાબર sin inverse in bracket 1 - x² છેદમાં 1 + x² જરૂરી શરત છે 0 x 1 ફર્સ્ટ મેથડ પ્રમાણિત સૂત્રને સેટ કરવા માટે આપણે અગાઉના દાખલામાં જે પ્રમાણે લીધું હતું એ પ્રમાણે આમાં પ્રમાણિત સૂત્રને બનાવવા માટે 1 - x² છેદમાં 1 + x² છે માટે આપણે x બરાબર શું ધારીએ છે tan θ ધારીએ છે તો x બરાબર tan θ માટે θ બરાબર tan inverse x θ ની જરૂરી શરત છે θ belongs to -π/2 થી π/2 હવે y બરાબર sin inverse in bracket આપણે x ની જગ્યાએ શું મૂકવાની વાત થઈ ગઈ tan θ મૂકી દઈશું તો 1 - tan² θ છેદમાં 1 + tan² θ sin inverse in bracket આ જે સૂત્ર છે એ કોનું ફોર્મ્યુલા બની ગયું છે cos 2θ નું સૂત્ર છે તો sin inverse કૌંસમાં cos 2θ છે હવે અહીંયા મિત્રો આપણો પ્રશ્ન એવો થશે આ sin inverse અને બ્રેકેટમાં શું છે cos છે અગાઉનો જ્યારે આપણે 11 નો દાખલો જોયો હતો ત્યારે એમાં આપણને પદ cos inverse કૌંસમાં cos મળ્યું એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ આવતો નહોતો ત્યાં આપણે કોઈ પદનો ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થતી નથી તો અત્યારે મિત્રો આ જે cos 2θ છે એને મારે ફેરવીને શેમાં લઈ જવું પડશે sin માં લઈ જવું પડશે કારણ કે તો અને તો જ sin inverse અને sin આપણો નીકળી જશે તો હવે sin inverse બ્રેકેટ તમને પણ મિત્રો ખબર છે કે મારે જ્યારે આને cos ને sin માં લઈ જવું હશે ત્યારે શેમાં ફેરફાર કરવો પડશે π/2 માંથી ફેરફાર કરવો જોઈએ તો અત્યારે મને મળશે sin કૌંસમાં π/2 - 2θ અને આપણે પરિણામ નંબર 1 આપીએ છીએ તો માટે y બરાબર sin inverse કૌંસમાં sin π/2 - 2θ હવે મારે જરૂરી શરત જે છે એ ચેક કરવી પડશે તો કે π/2 - 2θ એ એના વિસ્તારની અંદર આવવું જોઈએ તો એ વિસ્તારની અંદર ચેક કરવા માટે આપણે હવે એની શરતમાં જઈએ અહીંયા તમને શરત આપેલી છે અહીં 0 x 1 0 x 1 હવે આપણે શેની કિંમત મૂકવાની થશે અત્યારે tan સ્વરૂપમાં મૂકવાનું છે તો 0 ની કિંમત મૂકવાની થશે મારે તો
અહીંયા આવશે મારે tan 0 tan theta tan pi by 4 માટે tan એ પ્રત્યક્ષમાં કેવું વિધેય છે મિત્રો વધતું વિધેય છે તો એની અસમતા આપણે બદલવાના નથી તો એ પદ મળશે મને 0 less than theta less than pi by 4 0 less than theta less than pi by 4 હવે અહીંયા આપણે કયો ખૂણો સેટ કરવાનો છે pi by 2 minus 2 theta લાવવો છે તો એક કામ કરું અને સૌથી પહેલા દરેક પદને theta વડે ગુણી દઉં છું એટલે દરેક પદને theta વડે ગુણી દઉં તો 0 સોરી 2 વડે ગુણી દઈએ તો અહીંયા આવશે 0 અહીંયા આવશે 2 theta અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ તો કેટલા બની જવાના મારા pi by 2 બની જશે તો દરેક પદને આપણે કેટલા વડે ગુણી દીધા છે 2 વડે ગુણી દીધા છે હવે આપણે દરેક પદને શેના વડે ગુણવાનું થશે માઈનસ વડે એટલે કે મારે કયો ખૂણો સેટ કરવાનો છે -2 થીટા લાવવું છે તો માઈનસ વડે ગુણીએ તો આપણે જાણીએ છીએ પ્રમાણે અસમતા બદલાશે 0 ગ્રેટર ધેન -2 થીટા અહીંયા આવશે -pi/2 માટે -pi/2 -2 થીટા લેસ ધેન 0 હવે મારે દરેક પદની અંદર કેટલા ઉમેરવાના છે pi/2 ઉમેરીશું આપણે તો pi/2 અહીં ઉમેરી દઈએ તો માટે pi/2 એડ કરો pi/2 pi/2 0 pi/2 -2 થીટા અહીંયા pi/2 ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે pi/2 અને આપણે સમીકરણ નંબર 2 આપીએ છીએ તો આપ વિચારી શકો છો કે pi/2 -2 થીટા એ શેમાં આવે છે 0 થી pi/2 માં છે તો જે sin માટેનો શું છે વિસ્તાર છે તો 1 અને 2 પરથી તો હું લખું છું કે માટે પરિણામ 1 અને 2 પરથી y બરાબર sin ઇન્વર્સ અને sin જશે તો શું લખવું પડે મારે pi/2 -2 થીટા માટે y બરાબર pi/2 -2 થીટા ની કિંમત મૂકી દઈએ થીટા ની કિંમત તમને કેટલી આપેલી છે મિત્રો tan ઇન્વર્સ x તો માન હવે આપણે અંતમાં એનું વિકલન લઈએ તો dy/dx બરાબર અચળ પદનું વિકલન આવશે 0 -2 tan ઇન્વર્સ નું વિકલન 1/1 x વર્ગ એટલે કે આનો જવાબ થશે -2 ના છેદમાં 1 x વર્ગ તો આપણે આજે પ્રથમ છે 12મો દાખલો એની આપણે પહેલી રીત પૂરી કરીએ છીએ y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 1 - x² છેદમાં 1 x² છે પ્રમાણે સૂત્રને સેટ કરવા માટે x બરાબર tan થીટા લીધું so થીટા tan ઇન્વર્સ x કિંમત મૂકી દીધી તો એ cos 2 થીટા છે પણ sin ઇન્વર્સ અને cos જાય ને એટલા માટે cos ને આપણે sin માં કન્વર્ટ કર્યો હવે sin ઇન્વર્સ અને sin ને નીકળવા માટે તેની શરત ચેક કરી આ શરત લખી છે તો 0 less than pi/2 -2 થીટા less than pi/2 1 અને 2 પરથી આ પદ નીકળી ગયું તો એટલે pi/2 -2 થીટા થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x છે તો dy/dx સેટ કર્યો -2 ના છેદમાં 1 x વર્ગ હવે આપણે આ જ દાખલો જે છે એની સેટલમેન્ટ કરીએ y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 1 - x² છેદમાં 1 x આપણે અગાઉના દાખલામાં લીધું છે એ જ પ્રમાણે d/dx sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x માટે મળે 1/√1 - x². sin ઇન્વર્સ નું વિકલન છે 1/√1 - x². તો હવે dy/dx લઈશું આપણે dy/dx બરાબર sin ઇન્વર્સ x છે તો આને આખો બંનેમાં શું લઈ લઈએ x સમજી લઈશું તો sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x² એટલે કે 1 - x² છેદમાં 1 x² નો સ્ક્વેર ઇન્ટુ અંદરના પદનું આપણે ફરીથી વિકલન કરીશું એટલે કે d/dx ઇન બ્રેકેટ 1 - x² છેદમાં 1 x². આ દાખલો એક્ઝેક્ટ આગલા દાખલાની જેમ સાદું થશે માત્ર માઇનર ફેરફાર જ આવશે જે આપ સમજી શકો છો કે આ દાખલો જે છે એ sin ઇન્વર્સ છે અગાઉનો દાખલો જે 11મો દાખલો જોયો તો એમાં આપણે શું પદ આપેલું cos ઇન્વર્સ એટલે આન્સરમાં માત્ર માઈનસ પ્લસનો જ ફેરફાર આવે તો હવે આપણે આનો લસા લઈશું રૂટ બોલો આનો લસા લઈએ તો મળશે એ મને 1 x² નો વર્ગ કૌંસમાં 1 - x² નો વર્ગ ઇન્ટુ આનો જ્યારે લસા લઈને છેદને તમે અંશમાં પકડો ત્યારે સ્ક્વેર અને રૂટ છે તો એક જ પદ આવશે એટલે કે 1 x² ઇન્ટુ અંદર આપણે ભાગાકારનો નિયમ સેટ કરીએ તો ભાગાકારના નિયમ પ્રમાણે છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે 1 x² નો સ્ક્વેર છેદથી શરૂઆત કરીશું તો અહીંયા આવશે 1 x² છેદ ઇન્ટુ અંશનું વિકલન લઈશું તો 1 નું વિકલન આવશે 0
-x² નું વિકલન આવે -2x માઈનસ છેદ ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ 1 - x² ઇન્ટુ છેદનું વિકલન 2x 1 નું 0 અને x² નું કેટલું બની ગયું 2x બન્યું. તો હવે અગાઉના દાખલામાં વાત થઈ હતી એ પ્રમાણે મિત્રો આપ સમજી શકો છો કે આ 1 + x² છે અને આ 1 + x² નો વર્ગ છે એક પદ નીકળી ગયું તો શું બનશે અહીંયા 1 + x² રૂટમાં આનું વિસ્તરણ કરીએ તો 1 + 2x² + x ની 4 ઘાત માઈનસ ઇન બ્રેકેટ 1 - 2x² + x ની 4 ઘાત બોલ અંદર આને ગુણી દઈશું આપણે તો હવે બોલ આનાની સાથે ગુણી દઉં છું તો -2x માઈનસ 2x ની કેટલી ઘાત 3 ઘાત આનાની સાથે ગુણતા જઈશું તો -2x માઈનસ માઈનસ પ્લસ 2x ની કેટલી ઘાત 3 ઘાત તો હવે આ 2x³ વાળું પદ ઉડી જશે તો -2x અને -2x એટલે કેટલા થઈ જશે -4x છેદમાં 1 + x² રૂટ ઓફ હવે મિત્રો વિચારો આ 1 અને 1 નીકળી જશે આપણે આ બ્રેકેટ એક્સપાન્ડ કરીએ ત્યારે અહીંયા આ x ની 4 ઘાત અને આ x ની 4 ઘાત નીકળી જશે તો આ 2x² અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે 2x² અને 2x² એટલે કેટલા બની જશે 4x² હવે જ્યારે આપણે અહીંયા આનું સ્ક્વેર રૂટ નીકાળીએ ત્યારે આપણે શું ચેક કરવાની થશે શરત ચેક કરવાની થશે તો અત્યારે સૌથી પહેલા હું લખી દઉં છું -4x છેદમાં આનો મીનિંગ કરી દો તો કેટલા આવશે 2 mod x કૌંસમાં 1 + x² તો 4x ના છેદમાં 2 mod x કૌંસમાં 1 + x² હવે અહીં આપણે એની શરત ચેક કરી લઈએ માટે dy/dx બરાબર સૌથી પહેલાની શરતમાં જઈએ તો શરત છે 0 x 1 0 x 1 છે એટલે કે mod of x બરાબર કેટલા બનશે x બનશે કારણ કે માનાંક કેવો આવશે ઘન જ આવશે તો અહીં આપણે કિંમતો મૂકી દઈશું તો બોલો અહીંયા શું પદ આવશે મારું -4x છેદમાં mod x ની જગ્યાએ 2 into mod x એટલે કેટલા મૂકી દઉં x in bracket 1 + x² માટે dy/dx બરાબર x કટ થઈ ગયો આન્સર આવશે -2/1 + x² તો dy/dx બરાબર -2 છેદમાં 1 + x² તો આપણે આ મિત્રો કયો દાખલો ભણ્યા છે અત્યારે 12મો દાખલો ભણ્યા અને કેટલી રીતે સમજાવ્યો મેં તમને બે રીતે 11મો અને 12મો દાખલો બંને એક્ઝેક્ટ સમાન જ હતું માત્ર માઈનસ પ્લસનો ડિફરન્સ આવ્યો કારણ કે આપણે રકમ વિચારી શકો છો y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 1 - x² છેદમાં 1 + x² છે અગાઉનો દાખલો હતો કે y બરાબર cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 1 - x² છેદમાં 1 + x² તો માત્ર માઈનસ પ્લસ નો ફેરફાર આવે આપ સમજી શકો છો કે sin ની અંદર માઈનસ આવતું નથી જ્યારે cos માં શું આવે માઈનસ આવે તો માઈનર ડિફરન્સ આપણે લેવાનો છે હવે લઈએ છીએ આપણે એનો દાખલા નંબર 13 y બરાબર cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2x છેદમાં 1 + x² જરૂરી શરત છે -1 <x <1 y બરાબર cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2x ના છેદમાં 1 + x² જરૂરી શરત છે -1 <x <1 આપેલું છે આ દાખલાને પણ આપણે બે રીતે જોઈશું તો હવે અહીંયા આપણે x બરાબર શું લઈશું tan θ લઈશું કારણ કે મેં તમને લાસ્ટ ટાઈમ ના બધા સૂત્રો રિવિઝન કરાવ્યું હતું કે જો અહીંયા હું x ની જગ્યાએ tan θ લઉં તો શું મિત્રો બની જશે x ની જગ્યાએ tan θ લઈએ તો 2 tan θ છેદમાં 1 + tan²θ તો શેનું પ્રમાણિત સૂત્ર બનવાનું છે sin 2θ નું સૂત્ર બની જશે tan સ્વરૂપનું ફોર્મ્યુલા સેટ થશે તો હવે x બરાબર tan θ માટે θ બરાબર tan ઇન્વર્સ x જરૂરી શરત છે θ belongs to -π/2 થી π/2 હવે y બરાબર cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2 x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે tan θ to tan θ છેદમાં 1 + tan²θ તો હવે cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2
2 tan theta છેદમાં કેટલા છે 1 plus tan square theta તો એ કોનું પ્રમાણિત સૂત્ર સેટ થાય છે sin 2 theta હવે મિત્ર અગાઉના દાખલામાં જે વસ્તુ બની છે એ જ વસ્તુ બનશે અહીંયા cos ઇન્વર્સ કૌંસમાં શું આવે છે sin 2 theta આવે છે હવે જો મારે શું સેટ કરવું જોઈએ sin 2 theta ની જગ્યાએ શું લાવવું જોઈએ મારે cos માં લાવવું જોઈએ કારણ કે તો અને તો cos ઇન્વર્સ અને cos વાળી શરત સેટ થશે તો હું અત્યારે આને આપણે વોલેસ્કીના નિયમ પ્રમાણે ફેરફાર કરું છું તો cos ઇન્વર્સ ઇન બ્રેકેટ sin 2 theta ની જગ્યાએ cos કૌંસમાં pi/2 - 2 theta તો હવે cos ઇન્વર્સ અને cos જો નીકળવું હોય તો pi/2 - 2 theta એ cos ના વિસ્તારની અંદર હોવો જોઈએ તો હવે આપણે શેમાં જવાનું થશે મિત્રો શરત ચેક કરવાની થશે તો ચલો જોઈએ આપણે શરત એની અને આપણે પ્રમાણ નંબર 1 આપીશું શરત લઈએ છે અહીં -1 x 1 આપેલું છે હવે કિંમતો મૂકવાની છે આપણે તો -1 મીનિંગ શું થશે ત્યારે tan i/4 x એટલે શું આવવાનું છે tan theta 1 એટલે tan pi/4 tan એ પ્રત્યેક ચળમાં કયું વિધેય છે મિત્રો વધતું વિધેય છે તો આપણે tan બધી બાજુથી નીકાળી દઈશું તો અસમતા બદલાતી નથી જ્યારે વિધેય ઘટતું હોય ત્યારે આપણે એની અસમતા બદલવાની હોય છે તો હવે બધી બાજુ આપણે tan નીકાળીએ છીએ એટલે કે -pi/4 theta pi/4 અહીંયા મારે કયું સેટ કરવાનું છે pi/2 - 2 theta સેટ કરવું છે એટલા માટે આના દરેક પદને કેટલા વડે ગુણી દેવાનો છે 2 વડે ગુણી દઈએ તો માટે ચલો આને 2 વડે ગુણીએ છે તો અહીંયા આવશે -pi/2 2 વડે ગુણી દઈએ તો 2 theta અહીંયા મળશે મને pi/2 નિયમ પ્રમાણે શેના વડે ગુણવું પડશે મારે માઈનસ વડે ગુણવું પડે કે માઈનસ વડે ગુણો તો સંખ્યા બદલાશે તો માઈનસ વડે ગુણી દઈશું એટલે કે pi/2 greater than -2 theta greater than -pi/2 ફરીથી લખીએ તો -pi/2 less than -2 theta less than pi/2 હવે શું સેટ કરવાનું છે મારે pi/2 -2 theta એટલે મારે દરેક પદમાં શું એડ કરવું પડે pi/2 મેળવવાના છે ચલો pi/2 આપણે આમાં કરીએ તો pi/2 - pi/2 એટલે 0 અહીંયા pi/2 -2 theta pi/2 મેળવો pi/2 + pi/2 meaning pi અને સમીકરણ નંબર 2 આપી દઈએ એટલે કે pi/2 - 2 theta એ એના વિસ્તારની અંદર છે 0 થી pi માં આવેલો છે તો હું લખું છું કે માટે પરિમાણ 1 અને 2 પરથી y બરાબર cos અને cos ઇન્વર્સ જશે એટલે કે pi/2 - 2 theta માટે કિંમત મૂકીએ y બરાબર pi/2 - 2 into theta ની કિંમત મૂકી દઈશું theta આપેલા છે તમને tan ઇન્વર્સ x હવે આપણે એનું વિકલન લઈશું તો dy/dx બરાબર અચળ પદનું વિકલન 0 - 2 tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x વર્ગ માટે dy/dx બરાબર -2/1 + x² તો dy/dx આપણને મળે છે -2/1 + x². ચાલો મિત્રો હવે આપણે આની સેકન્ડ મેથડ સમજીએ છીએ તો ફરીથી એકવાર આપણે ફાસ્ટ રિવિઝન કરી લઈશું આ પહેલી મેથડની અંદર આપણે વિચારીએ છીએ પ્રમાણિત સૂત્રને સેટ કરવા માટે x tan theta લીધું theta tan ઇન્વર્સ x જરૂરી શરત x ની જગ્યાએ tan theta મૂક્યો એ સૂત્ર બની ગયું છે sin 2 theta હવે cos ઇન્વર્સ અને sin માં તો કોઈ નીકળવાનું છે નહીં તો આ sin ને આપણે સમાન લઈ જઈએ છીએ cos માં તો cos pi/2 - 2 theta હવે cos ઇન્વર્સ અને cos ત્યારે જ જાય કે આ જે છે એના વિસ્તારની અંદર આવેલો હોવો જોઈએ તો આપણે શરત ચેક કરીએ છીએ તો -1 x 1 tan મૂકી દીધું છે એની કિંમત પ્રમાણે tan પ્રત્યેકમાં વધતું વિધેય છે પછી બધાને 2 વડે ગુણી દીધા છે માઈનસ વડે ગુણવા સંખ્યા બદલાઈ ગયા પછી દરેક પદમાં આપણે pi/2 ઉમેર્યું છે તો pi/2 - 2 theta એ શેમાં આવેલું છે 0 થી pi માં આવેલું છે એટલે પરિણામ 1 અને 2 પરથી cos ઇન્વર્સ અને cos કર્યો તો y બરાબર pi/2 - 2 theta theta ની જગ્યાએ કિંમત છે tan ઇન્વર્સ x પછી આપણે એનું વિકલન લીધું છે હવે આપણે આ દાખલાની બીજી રીત જોઈએ આપણે હમણાં સૂત્ર ભણી ગયા છે ફરીથી એકવાર યાદ કરીએ d/dx cos inverse x meaning -1/√1 - x² એટલે કે આપણે આ સૂત્ર પ્રમાણે વિચારવું હોય તો અત્યારે હાલ મારે
આ જે પદ છે એને શું સમજવાનું થશે x સમજી લેવું પડે તો માટે dy/dx બરાબર cos inverse x નું વિકલન છે -1/1 x વર્ગ એટલે કે આનો વર્ગ કરવાનો છે એટલે કે 2x છેદમાં 1 x સ્ક્વેર નો વર્ગ ઇન્ટુ જે પદ ધાર્યું છે ફરીથી એટલે કે સાકળનો નિયમ ખરેખર તો થયો કહેવાય cos inverse x નું વિકલન -1/1 x અને આ પદનું ફરીથી વિકલન ખરેખર કયા નિયમનો ઉપયોગ કર્યો કહેવાય સાકળના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇન્ટુ d/dx 2x ના છેદમાં 1 x સ્ક્વેર રૂટ આનો આપણે દશા લઈશું તો 1 x સ્ક્વેર નો સ્ક્વેર -2x નો સ્ક્વેર ઇન્ટુ આ જે પદ છે છેદનું પદ ક્યાં જશે અંશમાં જશે તો અંશમાં જશે ત્યારે રૂટ અને સ્ક્વેર જે છે નીકળી જાય તો કેટલા આવશે ઉપર મારે 1 x સ્ક્વેર થઈ ગયું ચલો ઇન્ટુ અહીં મારે કયો નિયમ એપ્લાય કરવાનો છે ભાગાકારનો નિયમ તો ભાગાકારના નિયમ પ્રમાણે છેદમાં છેદનો વર્ગ એટલે કે 1 x સ્ક્વેર નો સ્ક્વેર છેદથી શરૂઆત કરીશું તો 1 x સ્ક્વેર ઇન્ટુ અંશનું વિકલન બોલો 2x નું વિકલન કેટલા આવે 2 માઈનસ 2x ઇન્ટુ છેદનું વિકલન 1 નું 0 x સ્ક્વેર નું કેટલું આવવાનું છે 2x હવે મિત્રો આપ સમજી શકો છો અગાઉના દાખલાની જેમ 1 x સ્ક્વેર અહીંયા શું આવ્યું છે 1 x સ્ક્વેર નો વર્ગ છે તો આ એક પદ જે છે શું થશે નીકળી ગયું આપણું તો અહીંયા મને મળશે 1 x સ્ક્વેર રૂટ ઓફ ચલો હું આનું અહીંયા સાદું લખીશ તો અહીંયા આવશે 1 2x સ્ક્વેર વત્તા x ની 4 ઘાત માઈનસ અહીંયા કેટલા બની ગયા મિત્રો 4x વર્ગ અને ઉપર આપણે એનો ગુણાકાર લેતા જઈશું તો આનો ગુણાકાર લઈએ તો અહીંયા આવશે 2 2x વર્ગ માઈનસ 4x સ્ક્વેર તો હવે માઈનસ 2x સ્ક્વેર માઈનસ 4x સ્ક્વેર મીનિંગ શું થશે માઈનસ 2x વર્ગ છેદમાં 1 x સ્ક્વેર રૂટ ઓફ હવે 1 2x સ્ક્વેર વત્તા x ની 4 ઘાત માઈનસ 4x સ્ક્વેર છે એટલે કે 2x સ્ક્વેર માઈનસ કેટલા છે 4x સ્ક્વેર છે તો કેટલા વધવાના છે માઈનસ 2x સ્ક્વેર તો 1 માઈનસ 2x સ્ક્વેર વત્તા x ની 4 ઘાત તો હવે માઈનસ નીચે આપણે બે સામાન્ય લઈએ તો 2 કૌંસમાં 1 માઈનસ x સ્ક્વેર છેદમાં 1 x સ્ક્વેર રૂટ ઓફ 1 માઈનસ 2x સ્ક્વેર વત્તા x ની 4 ઘાત નું મીનિંગ થશે 1 માઈનસ x વર્ગ નો વર્ગ અને બરાબર -2 કૌંસમાં 1 માઈનસ x સ્ક્વેર છેદમાં 1 x સ્ક્વેર રૂટ અને સ્ક્વેર નીકળી જાય તો શેમાં મિત્રો લખવાનું થશે મારે માનાંકમાં આવશે તો માનાંકમાં 1 માઈનસ x વર્ગ તો આ મને અત્યારે dy/dx મળ્યું છે હવે મારે શું ચેક કરવાની થશે શરત ચેક કરવાની થશે કે આ માનાંકની જે કિંમત છે એનું મૂલ્ય મારે ધન લેવાનું કે ઋણ લેવાનું એ નક્કી કરવાનું છે મિત્રો તમે માનાંક વિધેય વિશે સમજી ગયેલા છો છતાં આપણે એકવાર આપણે ફરીથી જોઈએ યાદ કરી લઈએ માનાંક માટે હવે યાદ છે આપણને mod of x બરાબર કેટલા આવે x આવે જ્યારે x નું મૂલ્ય કેટલું હોય ધન હોય ત્યારે અને બીજું -x મળે જ્યારે x 0 હોય ત્યારે તો mod of x ની આપણે કેટલી શક્યતાઓ છે બે શક્યતા છે જો x 0 આવે તો x 0 હોય તો mod of x બરાબર x આવશે અને x 0 હોય તો mod of x બરાબર કેટલા આવવાના છે -x મળશે તો હવે આપણે અહીંયા માનાંક જે છે એનું મૂલ્ય ધન લેવું કે ઋણ લેવું એ નક્કી કરવા માટે શેમાં જવાનું થશે મિત્રો શરત જોવી પડે ચલો શરતમાં જઈશું તો શરત તમને અહીં આપેલી છે -1 x 1 -1 x 1 એનો મીનિંગ કેવો છે -1 કરતા x વધારે છે x કરતા 1 વધારે છે તો પછી શું લઈ શકાય અમારે x કરતા શું વધારે છે 1 વધારે છે હવે મારે આ પદ જે છે સેટ કરવું છે એટલા માટે હું બંને બાજુ શું આપી દઉં વર્ગ આપી દઉં તો બંને બાજુ વર્ગ લખીએ તો x² 1 તો બધી બાજુ કેટલા વડે ગુણવાનું માઈનસ થશે તો માઈનસ વડે ગુણી દો તો નિયમ પ્રમાણે અસમતા બદલાઈ જાય હવે કેટલા ઉમેરવાના છે 1 ઉમેરી દો અહીંયા ઉમેરી દઈએ તો 1 x² એ 1 ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા 0 થઈ ગયા એટલે કે 1 x² 0 છે એટલે આપણા નિયમ પ્રમાણે
કઈ શરતનું પાલન થયું? પહેલી શરતનું પાલન થયું છે. તો માટે શું મિનિંગ થશે? 1 - x² બરાબર 1 - x વર્ગ. તો આ માનાંકની જગ્યાએ -2 કૌંસમાં 1 - x² છેદમાં 1 + x² આની જગ્યાએ શું મૂકવાનું થયું? 1 - x². તો હવે આ પદ નીકળી ગયું. તો માટે dy/dx -2 છેદમાં 1 + x વર્ગ. તો આપણે આ સૂત્રની મદદથી ગણતરી કરેલી છે. cos ઇન્વર્સ x નું -1/√1 - x² અંદરના પદનું ફરીથી આનું સાદુરૂપ લીધું છે. અહીં આપણે ભાગાકારનો નિયમ સેટ કરીએ તો 1 + x² અને છેદમાં શું છે? 1 + x² નો વર્ગ છે, જેથી કરીને એક પદ નીકળી ગયું, એક પદ વધ્યું છે આપણી પાસે. આનું મિશ્રણ લખ્યું છે, આને અંદર ગુણાકાર કરી લખ્યું છે. આનો મીનિંગ થયો 2 - 2x વર્ગ થયો. હવે અહીંયા આપણે આ જે મીનિંગ છે કે √1 - 2x² + x ની 4 ઘાત છે એ ગુણક પદાવલી બની ગઈ છે. તો 1 - x² નો સ્ક્વેર, સ્ક્વેર અને ઉડી ગયું તો માનાંક પણ. હવે માનાંકનું મૂલ્ય ધન લેવું કે ઋણ એ નક્કી કરવા માટે આપણે માનાંકનો આ નિયમ જાણીએ છીએ, માનાંક વિધેયનો. તો શરત લખી છે -1 x 1 -1 કરતા 1 વધારે, x કરતા 1 વધારે છે, તો x કરતા 1 વધારે છે, બંને બાજુ વર્ગ લીધો, માઈનસ વડે ગુણ્યું છે, બંનેમાં 1 ઉમેર્યું, એટલે કે 1 - x² > 0 માટે 1 - x² બરાબર 1 - x². એટલે માનાંકની જગ્યાએ 1 - x² થયું. આ નીકળી ગયું. તો જવાબ આવે -2 ના છેદમાં 1 + x². હવે આપણે નેક્સ્ટ એનો 14મો દાખલો લઈએ. y બરાબર sin ઇન્વર્સ 2x √1 - x². 2x √1 - x². જરૂરી શરત છે -1/√2 <x <1/√2. અહીંયા પણ આપણે બે રીતે ગણતરી કરીશું. તો અત્યારે પહેલા એની ફર્સ્ટ જોઈએ. આ દાખલો એક્ચ્યુઅલી તમે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છે. તો y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 2x √1 - x² છે. અહીંયા પ્રમાણિત સૂત્રને સેટ કરવા માટે આપણે x બરાબર સુધારી લઈએ છે, sin θ લઈશું. તો θ બરાબર sin ઇન્વર્સ x. θ ની જરૂરી શરત છે -π/2 થી π/2. હવે y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 2x √1 - x² બરાબર sin ઇન્વર્સ ઇન બ્રેકેટ 2 x ની જગ્યાએ શું મૂકવાનું છે? sin θ √1 - sin² θ sin ઇન્વર્સ ઇન બ્રેકેટ 2 sin θ √1 - sin² એટલે કે √ શું થયું? cos² θ. √1 - sin² θ 1 - sin² θ નો મીનિંગ શું આવશે? cos² θ. હવે મિત્રો આ cos² θ અને √ ને જાય એટલે ચાલો એકવાર લખી દઈએ. તો √cos² θ sin ઇન્વર્સ 2 sin θ. સ્ક્વેર અને √ જાય તો નિયમ પ્રમાણે શું આવશે? માનાંકમાં આવશે. હવે અહીંયા મારે નક્કી કરવું પડશે કે આ mod of cos θ જે છે એનું મૂલ્ય ધન લેવાનું કે ઋણ લેવાનું, એ નક્કી કરવા માટે આપણે એની શરતમાં જઈએ છીએ. તો શરત મને એવી આપેલી છે અહીંયા -1/√2 <x <1/√2. બધી બાજુ આપણે શું મૂકી દઈશું? અહીંયા sin ની કિંમત સેટ કરીએ છીએ. તો અહીંયા આવશે sin -π/4. અહીં x ની જગ્યાએ sin θ sin π/4. sin એ પહેલા અને ચોથા ક્ષણની અંદર કેવું વિધેય છે? વધતું વિધેય છે, તો અસમતા બદલાશે નહીં. તો અહીંયા લખીશું આપણે -π/4 <θ π/4. તો મિત્રો તમે સમજી શકો છો કે આ θ જે છે ક્યાં ફરે છે? -π/4 થી π/4 માં ફરે છે. -π/4 થી π/4 એટલે કે તમે જો એકમ વર્તુળના સંદર્ભમાં વિચારો તો -π/4 એ નિયમ મળશે. આ -π/4 અહીં આવશે π/4 એટલે કે આ ભાગ થયો. તો પહેલા અને ચોથા ચરણનો ભાગ આવે તો પહેલા અને ચોથા ચરણની અંદર cos નું મૂલ્ય કેવું છે? ધન છે. તો -π/4 <θ π/4 that implies cos θ greater than 0 એટલે કે cos નું મૂલ્ય ધન છે. તો અહીં આપણે લખીશું sin ઇન્વર્સ કૌંસમાં 2 sin θ cos θ. તો હવે
sin ઇન્વર્સ ઇન બ્રેકેટ 2 sin θ cos θ એટલે સૂત્ર બની જશે આપણું sin 2 θ. તો હવે sin ઇન્વર્સ અને sin નીકળી જાય પણ ક્યારે થઈ જાય કે 2 θ એના વિસ્તારમાં આવેલું હોવો જોઈએ. તો આપણે એની શરત ચેક કરીએ. ઓલરેડી આપણે ઉપર પદ લીધેલું છે એટલે એ શરતથી જ વિચારીશું. આટલા પદ આપણે ઓલરેડી છે નહીં તો -π/4 less than θ less than π/4. અહીંયા મારે કયા ખૂણાની જરૂરિયાત છે 2 θ ની જરૂરિયાત છે. તો આપણે દરેક પદને કેટલા વડે ગુણી દઈશું 2 વડે ગુણી દઈશું. તો 2 વડે ગુણી દો તો અહીંયા આવશે -π/2 2 θ π/2. તો 2 θ જે છે એ -π/2 થી π/2 માં છે એટલે કે એના વિસ્તારમાં આવી ગયું છે. તો sin ઇન્વર્સ અને sin જશે તો અહીંયા કેટલા લખી દઉં છું 2 θ. તો 2 ઇન્ટુ θ ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે sin ઇન્વર્સ x. તો y બરાબર 2 sin ઇન્વર્સ x માટે dy dx બરાબર 2 છેદમાં √1 - x વર્ગ. તો dy dx તમને મળે છે 2 ના છેદમાં √1 - x વર્ગ. ચલો ફરીથી આપણે જોઈએ y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 2x √1 - x વર્ગ છે એની જરૂરી શરત આપેલી છે. પ્રમાણિત સૂત્રને સેટ કરવા માટે આપણે x બરાબર sin θ લઈએ છીએ તો θ બરાબર sin ઇન્વર્સ x જરૂરી શરત છે. x ની જગ્યાએ sin θ મૂકીએ છીએ એ 1 - sin સ્ક્વેર θ એટલે cos સ્ક્વેર θ સ્ક્વેર અને રુટ ગયું તો મળમાં આવે. હવે આ માનાંકનું મૂલ્ય આપણે ધન લેવું કે ઋણ લેવું એના માટે આપણે એની શરતમાં ગયા તો -1/√2 less than x less than 1/√2 અહીં બધી જગ્યાએ આપણે sin મૂક્યું એટલે કે -π/4 θ અહીં આવશે π/4 sin નીકળી ગયું કારણ કે sin એ પહેલા અને ચોથા છેદની અંદર વધતો વિષય છે. તો -π/4 થી π/4 એટલે પહેલા અને ચોથા છેદનો ભાગ છે એટલા માટે cos એ અહીંયા પણ ધન આવે અહીંયા પણ ધન આવે OLSTC ના નિયમ પ્રમાણે. તો અહીં લખ્યું છે cos θ > 0 તો અહીં લખ્યું cos θ. આ પ્રમાણે સૂત્ર છે 2 sin θ cos θ એટલે કે sin 2θ. sin ઇન્વર્સ અને sin ગયો તો શું થયું 2θ પણ 2θ એના વિસ્તારમાં અંદર આવવો જોઈએ એની આપણે જરૂરી શરત દર્શાવી છે. તો θ એટલે શું થઈ ગયું sin ઇન્વર્સ x. તો જવાબ છે 2 ના છેદમાં √1 - x વર્ગ. હવે આપણે આ દાખલાની પણ બીજી રીત કરીએ. સૂત્ર આપણે શીખી ગયેલા છે ઓલરેડી d/dx sin ઇન્વર્સ x. તો sin ઇન્વર્સ x નું ફોર્મ્યુલા છે 1/√1 - x વર્ગ. તો હવે y બરાબર sin ઇન્વર્સ છે આપણે dy/dx મેળવીશું. તો dy/dx બરાબર અત્યારે આખા પદને આપણે મનમાં સરળતા ખાતર સમજવા માટે શું લઈશું x લઈશું તો આપણું પદ બનશે ત્યારે sin ઇન્વર્સ x. તો sin ઇન્વર્સ x નું સૂત્ર છે 1/1 - x વર્ગ એટલે આખા પદનો વર્ગ એટલે કે 2x √1 - x સ્ક્વેર નો વર્ગ ઇન્ટુ અને x લીધું હતું sin ઇન્વર્સ x નું 1/√1 - x સ્ક્વેર ઇન્ટુ અંદર આપણે ફરીથી ઇન્ટુ d/dx 2x √1 - x વર્ગ 1/√1 માઈનસ આ પદ જે છે એનું આપણે સ્ક્વેર લખતા જઈશું તો અહીંયા આવશે 2x નો વર્ગ એટલે કે 4x વર્ગ કૌંસમાં 1 - x વર્ગ 2x નો વર્ગ 4x સ્ક્વેર આનો રૂટ અને સ્ક્વેર ગયો એટલે કે 1 - x સ્ક્વેર ઇન્ટુ અહીંયા મિત્રો આપણે ગુણાકારનો નિયમ સેટ કરવો પડશે. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિચારો 2x રૂટ ઓફ કેટલા છે 1 - x સ્ક્વેર છે. તો હવે 2x અચળ લઈશું. પ્રથમ પદ અચળ બીજાનું વિકલન રૂટનું વિકલન લઈએ તો રૂટ x નું વિકલન છે 1/2 રૂટ x. 2x રૂટનું વિકલન 1/2 રૂટ x. અંદરનું વિકલન ફરીથી કરીએ તો કેટલા થશે -2x પ્લસ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું પદ અચળ એટલે કે 1 - x સ્ક્વેર અચળ અને 2x નું વિકલન કેટલા આવશે 2. તો હવે 1/√of આનું આપણે સાદુરૂપ કરીએ તો આની સાથે ગુણી લો એટલે કેટલા થઈ જશે 4x સ્ક્વેર -1 ઇન બ્રેકેટ 4x સ્ક્વેર -4x ની 4 ઇન્ટુ હવે જો મિત્રો અહીંથી આ 2 અને 2 શું થશે નીકળી જશે. તો આ જે પદ વધ્યું છે એનો શું મેળવવાનો છું લસાઅ છે. બરાબર અહીંયા આપણી પાસે શું વધેલું છે ખાલી -x છે તો આનો ગુણાકાર કેટલા થઈ જશે -2x વર્ગ વત્તા આ જે છેદનું પદ અહીં સામે ગુણાય તો
તો 2 કૌંસમાં √1 - x² ને √1 - x² એટલે કે 1 - x² છેદમાં છે √1 - x². હવે અહીં સાદુરૂપ કરતા જઈશું, બંને ગુણાકારમાં છે એટલે કે -2x² + 2 - 2x² છેદમાં √1 - x² * એ માઈનસ આપી દઈએ તો 1 - 4x² + 4x². તો હવે અહીં આપણે જોઈએ માટે dy/dx બરાબર છેદમાં √1 - x², √1 - 4x² + 4x4 એટલે કે શું થશે 1 - 2x². અહીંયા છે આપણી પાસે આ 2 - 2x² અને 2x² એટલે કેટલા લખવા પડે મારે 4x². અહીંથી 2 સામાન્ય લો તો 1 - 2x² છેદમાં √1 - x². હમણાં આગળના દાખલામાં મિત્રો લીધું એ પ્રમાણે સ્ક્વેર અને રૂટ જશે તો માનાંકમાં આવશે 1 - 2x². હવે આપણે નક્કી કરવું પડશે કે માનાંકવાળું પદ જે છે એ આપણે ધન લઈશું કે ઋણ લઈશું એ આપણે નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે આપણે એની શેમાં જવાનું થાય, શરત ચેક કરવાની છે. તો શરત જે છે એ તમને આપેલી છે -1/√2 - 1/√2 less than x less than 1/√2. આગળના દાખલામાં લીધું તે પ્રમાણે x less than 1/√2 આ બધાને સેટ કરવું છે તો બંને બાજુ વર્ગ આપી દો તો x² 1/2 આ બધાને સામે ગુણી દઉં છું તો 2x² less than 1. તો મારે અહીંયા શું સેટ કરવાનું છે 1 - 2x². તો આ બધાને હું આ બાજુ લઈ જઉં છું તો 0 1 - 2x². તો આપણે મિત્રો જોઈ શકીએ કે 0 કરતા શું વધારે છે 1 - 2x² વધારે છે. તો માટે mod of 1 - 2x² બરાબર 1 - 2x². તો આ આપણે એની જરૂરી શરત લીધેલી છે. આપણે અગાઉના દાખલામાં mod x વિશે ભણી જ ગયા છે. mod of x બરાબર x આવે ત્યારે x ધન હોય ત્યારે અને માઈનસ આવે x less than 0 હોય ત્યારે. તો આપ વિચારી શકો કે આ જે પદ છે કે x ની કિંમત જો 0 કરતા વધારે હોય તો mod of x બરાબર x બની ગયું. તો 0 કરતા વધારે છે તો 1 - 2x² બરાબર 1 - 2x². એટલે કે 2 in bracket 1 - 2x² છેદમાં √1 - x² into આની જગ્યાએ 1 - 2x² આપણને મળી જશે. તો dy/dx બરાબર 2 ના છેદમાં √1 - x². આ તમને dy/dx મળે છે. ચલો મિત્રો હવે આપણે આનો એક છેલ્લો દાખલો બાકી છે, દાખલા નંબર 15 એ સમજીએ છીએ. બીજું મિત્રો તમારા મનની અંદર કદાચ એવું થાય કે ભાઈ હવે અમારા બંને રીતમાંથી કઈ રીતે દાખલા ગણવા. તો મિત્રો તમે બંને રીતમાંથી કોઈ પણ એક રીતે દાખલો ગણી શકો છો. આ રીત જો તમને ઈઝી લાગે તો આ રીતે ગણો, અગાઉની રીત તમને ગમે તો અગાઉની રીતે ગણી શકો. પણ પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામ કોઈ પણ એક રીતે ગણી શકાય છે. y बराबर sec inverse in bracket 1/2x² minus 1. y बराबर sec inverse in bracket 1/2x² minus 1. જરૂરી શરત છે 0 less than x less than 1/√2. હવે મિત્રો આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર જોયું હતું કે અહીંયા જો મારે પ્રમાણિત સૂત્ર સેટ કરવું હોય તો cos 2θ નું પ્રમાણિત સૂત્ર મિત્રો તમને યાદ હશે. cos 2θ ના ત્રણ સૂત્ર છે આપણી પાસે cos square θ minus sin square θ, 2 cos square θ minus 1 અને 1 minus 2 sin square. તો અત્યારે જો હું x બરાબર cos θ લઉં તો આ પ્રમાણિત સૂત્ર મારું સેટ થશે 2 cos square θ minus 1. એ પદને સેટ કરવા માટે આપણે અહીંયા x બરાબર cos θ લઈશું. તો θ બરાબર cos inverse x. θ ની જરૂરી શરત છે 0 થી π. હવે y બરાબર sec inverse in bracket 1/2x² minus 1. તો sec inverse in bracket 1/2
x² મીનિંગ શું થશે અત્યારે cos² θ -1 તો sec ઇન્વર્સ 1 upon cos 2θ એટલે કે sec ઇન્વર્સ ઇન બ્રેકેટ sec 2θ. હવે આપણે લાસ્ટ દાખલામાં અત્યાર સુધીના બધા દાખલામાં આ રીતે જ વિચારેલું છે. અહીં અમારે sec ઇન્વર્સ અને sec જાય તો 2θ લખી શકાય, પરંતુ તેના માટે શું ચેક કરવું પડે, એની જરૂરી શરત ચેક કરવી પડે, એટલે કે એનો વિસ્તાર મારે નક્કી કરવો જોઈએ. તો વિસ્તાર નક્કી કરવા માટે આપણે એની શરત લઈએ છીએ 0 less than x less than 1 upon કેટલા આપેલા છે √2 આપેલા છે. તો હવે બોલો અહીંયા કિંમત મૂકી દઈશું એટલે કે cos pi/2 cos θ cos pi/4. હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે cos એ પ્રથમ ચરણની અંદર કેવું વિધેય છે, ઘટતું વિધેય છે. વિધેય ઘટે તો અસમતા બદલાશે. તો અહીંયા આપણે લખીશું pi/2 greater than θ greater than pi/4. ફરીથી લખીએ એટલે કે pi/4 less than θ less than pi/2. તો અહીં મારે શું ચેક કરવાનું છે, 2θ લાવવાનું છે. એટલા માટે આપણે દરેક પદને કેટલા વડે ગુણી દઈશું, 2 વડે ગુણી દઈશું. ચલો અને 2 વડે ગુણી દઈએ એટલે કે pi/2 less than 2θ less than pi. તો આપ વિચારી શકો છો કે sec માટે આપણે એની જરૂરી શરત જે છે એ આપણને મળી જાય છે pi/2 થી શું આવે છે pi. તો હવે અહીં હું શું લખી શકું 2θ આ કોના બરાબર છે y બરાબર, માટે y બરાબર 2 into થીટા ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે cos ઇન્વર્સ x, માટે dy/dx બરાબર 2 ના 2 cos ઇન્વર્સ નું વિકલન છે -1 upon √1 - x2 એટલે કે -2 ના છેદમાં √1 - x2 માટે dy/dx એ આપણને મળે છે -2 ના છેદમાં 1 - x2. બરાબર. તો મિત્રો આપણે આ દાખલાની આ એક રીત ભણ્યા છે. હવે આ દાખલાની આપણે એક બીજી રીત જોઈ લઈએ. હવે આપણે પ્રમાણિત સૂત્ર સેટ કરવા માટે મિત્રો હવે વિચારીએ છીએ કે y બરાબર sec ઇન્વર્સ ઇન બ્રેકેટ 1/2x² - 1 છે. તો તમે આ સૂત્ર ભણી ગયા છો, આ સૂત્રને આપણે યાદ કરી લઈએ. ચેપ્ટર નંબર 2 માં આપણે આવા ફોર્મ્યુલા ભણી ગયા છે કે જો cos ઇન્વર્સ x હોય તો sec ઇન્વર્સ 1/x લખાય. cos ઇન્વર્સ x બરાબર sec ઇન્વર્સ 1/x થાય. તો અત્યારે મિત્રો જો તમે sec ઇન્વર્સ 1/x છે તો શું લખી શકાય, cos ઇન્વર્સ x લખાય. તો અહીંયા આ sec ઇન્વર્સ છે એની જગ્યાએ શું લખવાનું છે મારે cos ઇન્વર્સ x એટલે કે cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2x² - 1. તો y બરાબર cos ઇન્વર્સ ઇન બ્રેકેટ 2x² - 1 માટે dy/dx. તો મિત્રો આ સૂત્ર તો તમે ભણી જ ગયા છે, આવી વાત થઈ ગઈ છે કે dy/dx cos ઇન્વર્સ x બરાબર -1/√1 - x². તો ચલો આ સૂત્ર પ્રમાણે વિચારીએ અને આપણે શું સમજી લેવાના છે, x સમજીએ તો -1/√1 - x² આનો વર્ગ એટલે કે 2x² - 1 નો વર્ગ ઇન્ટુ અંદરના પદો ફરીથી એટલે કે dy/dx 2x² - 1 1/√1 આનો સ્ક્વેર આપણે સાદું કરીએ. બોલો સ્ક્વેર છૂટો પાડીએ તો કેટલા મળશે મિત્રો, મળે અત્યારે 4x ની 4 ઘાત -4x² + 1 ઇન્ટુ 2x² - 1 નું અહીં આપણે વિસ્તરણ કર્યું છે. બોલો અહીંથી આપણે એનું વિકલન કરીએ તો 2 એમને x² નું વિકલન શું આવે 2x એટલે આ કેટલા થઈ ગયા 4x એટલે 1 નું વિકલન શું આવશે 0 એટલે કે -4x છેદમાં રૂટ ઓફ. મિત્રો અહીં તમે વિચારી શકો છો કે આનું નિશાન છોડી દો તો આ માઈનસ અને આ શું થઈ ગયું પ્લસ. 1 અને 1 તો આપણો નીકળી જશે તો આ માઈનસ થશે અને આ પ્લસ થશે એટલે અહીંયા મારે લખવાનું થશે 4x² - 4x ની કેટલી ઘાત 4 એટલે કે -4x છેદમાં રૂટ ઓફ. બોલો આમાંથી આપણે સામાન્ય લઈએ તો 4x² કૌંસમાં 1 માઈનસ કેટલા થઈ ગયા x² થઈ ગયા. તો હવે માટે dy/dx અહીંયા મિત્રો આપ સમજી શકો છો કે આ -4x છેદમાં આનું આપણે લખીએ તો √4x² છે, √4x² છે તો કેટલા લખવા પડશે મારે 2 mod x અહીંયા આવશે √1 - x². તો હવે આપણે આ નક્કી કરવાનું થશે કે માનાંકની જગ્યાએ આપણે દર લેવાનું કે રોડ લેવાનું. તો એ તમે સમજી શકો છો કે
જરૂરી શરત છે તે મિત્ર શું આપેલી છે 0 x <1 /√2 છે એટલે કે x નું મૂલ્ય 0 કરતા વધારે છે તો x નું મૂલ્ય 0 કરતા વધારે હોય તો mod of x બરાબર શું આવશે x જ આવશે કારણ મેં તમને સમજાવ્યું કે 0 કરતા શું છે વધારે આપેલું છે તો અહીં લખીશું -4x / 2 mod x ની જગ્યાએ x અહીંયા આવશે √1 - x². તો માટે dy/dx આપ સમજી શકો આ x નીકળી ગયો અહીંયા આવશે -2/√1 - x. તો મિત્રો આપણને આ dy/dx મળે છે -2/√1 - x. તો મિત્રો મેં તમને દરેક દાખલાની કેટલી રીતો સમજાવેલી છે બે રીત સમજાવેલી છે તો બે પૈકી આપ કોઈ પણ એક રીતથી દાખલો પરીક્ષામાં ગણી શકો છો. બીજું મિત્રો તમારા માટે સરસ મજાનું કામ કરેલું છે કે મેં આની વિડિયોની લિંકની અંદર આ જે દાખલા ગણેલા છે એની PDF ફાઇલ મૂકેલી છે તો દાખલા ગણવા માટે તમે સરળતાથી ગણી શકો એટલા માટે તમારે લિંકમાંથી PDF ફાઇલ જે છે એ ડાઉનલોડ કરી દેવાની અને એમાંથી આ બધા દાખલા શાંતિથી વ્યવસ્થિત રીતે ગણીને તૈયાર કરવાના છે. ચલો મિત્રો પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એમાં કોઈ આપણે વિકલનની નવી રીત ભણવાના છે. ચલો મિત્રો બાય.